मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सूर्यभद्रा जैनो धर्मस्तु मंगलम। શ્રી ગજસાર મુનિ વિરચિત દંડક પ્રકરણ ભણી રહ્યા છીએ। હવે આપણે ગાથા નંબર 6 ગ્રહણ કરવાની છે, એક સાથે બધાને સાથે કહેવાનું છે। સવ્વેસિમ પી જહન્ના સાહા વીય અંગુલસ્સ સંખંસા ઉક્કોસ પણ સય ધણુ નેર ઈયા સત્તહત્થ સુરા। પાછો એક વખત આપણે ગ્રહણ કરશું। સવ્વેસિમ પી જહન્ના સાહા વીય અંગુલસ્સ સંખંસા ઉક્કોસ પણ સય ધણુ નેર ઈયા સત્તહત્થ સુરા। ઓકે, હવે આપણે શબ્દાર્થ ગાથાર્થ સમજી લઈએ। સવ્વેસિમ એટલે કે સર્વ, શું સર્વ? સર્વ દંડકોની, એટલે સર્વ દંડકોમાં પણ। જહન્ના એટલે કે જગન્ય અવગાહના। સહાવીય એટલે કે સ્વાભાવિક, એટલે જે ભવધારણીય શરીર છે, મૂળ શરીર સંબંધી અવગાહના। અસા એટલે કે ભાગ, ઉક્કોસ એટલે કે ઉત્કૃષ્ટથી, પણસય એટલે કે પણ એટલે કે 5, સય એટલે કે 100 એટલે 500 500, ધણુ એટલે કે ધનુષ્ય, સુરા એટલે કે દેવો। ગાથા છે સર્વેને, સર્વ એટલે કે સર્વ દંડકોને સ્વાભાવિક શરીરની જગન્ય અવગાહના અંગુલના અસંખ્ય ભાગ જેટલી છે। નારકો ઉત્કૃષ્ટ 500 ધનુષ્ય વાળા છે, દેવો 7 હાથના છે। તો અહીંયા શું કહે છે કે બધા જ દંડકો છે એમના સ્વાભાવિક શરીર, સ્વાભાવિક એટલે કે જે ભવધારણીય શરીર છે, તો એના સંબંધી જે જગન્ય અવગાહના છે, જે જગન્ય એટલે કે ઓછામાં ઓછી મિનિમમ અવગાહના છે, તો તે કેટલી છે? અંગુલના અસંખ્ય ભાગ જેટલી છે। અને અહીંયા એ ધ્યાન રાખવાનું કે અહીંયા સર્વેમાં એક્ઝેક્ટલી કયા કયા દંડકો વિશે કહે છે આપણને। હવે અહીંયા પ્રશ્ન, અહીંયા વિશેષાર્થ આપણે સમજી લઈએ કે પ્રશ્ન, અહીંયા ક્વેશ્ચન છે અહીંયા કે અંગુલના અસંખ્યાત્મક ભાગની જગન્ય ઉત્કૃષ્ટ અવગાહના પૃથ્વી કાયાદિકની જ છે કે બીજા કોઈની છે? જે અહીંયા હમણાં આપણે અહીંયા જે અહીંયા વાત કરી કે સર્વેમાં અહીંયા શું કોણ આવે છે, કયા દંડકો? અહીંયા જે છે ને સર્વે ને, તો સર્વેમાં કોણ આવે છે? જેની જે પણ ભવધારણીય શરીર એટલે કે સ્વાભાવિક શરીર એટલે કે ભવધારણીય શરીર, જે જન્મથી જ મૂળ શરીર છે તે, તેની મિનિમમ ઓછામાં ઓછી અવગાહના અહીંયા કહે છે કે અંગુલના સંખ્યાત્મક ભાગ જેટલી છે। તો અહીંયા જે કહે છે, તો તે પૂછે છે કે પૃથ્વી કાયાદિકની જ છે કે બીજા કોઈની છે? તો તે અહીંયા ઉત્તરમાં કોઈ આન્સરમાં શું બતાવે છે શાસ્ત્રકાર ભગવાન કે સર્વને જન્મ સમયના, ઉત્પત્તિના પ્રથમ સમયના શરીરની જગન્ય અવગાહના અંગુલના અસંખ્યાત્મક ભાગ જેટલી છે। એટલે અહીંયા શું કે સર્વ એટલે કે બધા જ દંડક। તો અહીંયા આપણને આ ક્લિયર થઈ જાય છે કે સર્વે એટલે કે બધા જ દંડક, માત્ર નોટ ઓનલી પૃથ્વી કાયાદિક, એટલે જે સ્થાવર એક ઇન્દ્રિય છે, અહીંયા એનાથી પહેલા વાળી ગાથામાં આપણે જે ટેબલ જોયું હતું, તો સૂક્ષ્મ અને બાદર સ્થાવર કેન્દ્ર જીવોનું જોયું હતું ને, તો અહીંયા એ નહીં સમજવાનું કે સર્વમાં એ જ આવે છે, પૃથ્વી કાયાદિક નું જ નથી આવતું, પણ જે પણ જીવો, સર્વ એટલે કે બધા જ દંડક, ઈચ એન્ડ એવરી દંડક, તો જેમનું પણ જન્મ થાય છે, જન્મ સમયમાં એટલે કે ઉત્પત્તિના પ્રથમ જે ફર્સ્ટ સમય હોય છે, એટલે કે સમજો કે અહીંયા જે પૂર્વ ભાવમાં અહીંયા મૃત્યુ થાય છે જીવનો, અને પછી એનો આત્મા આવીને હવે અહીંયા ઉત્પન્ન થાય છે, આ નવા સ્થાનમાં આત્મા આવીને અહીંયા ઉત્પન્ન થાય છે, તો એ કહેવાય કે જન્મનો ફર્સ્ટ સમય। તો જન્મનો જે ફર્સ્ટ સમય હોય છે, તો ત્યારે એ જીવના શરીરની જે જગન્ય ઓછામાં ઓછી અવગાહના એટલે કે હાઈટ કેટલી હોય છે,
તો એ અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી છે એ ધ્યાન રાખવાનું. અને એમાં માત્ર આ પૃથ્વીકાય સૂક્ષ્મ કે બાદર પૃથ્વીકાય આદિ એટલે કે સ્થાવર જીવો વિશે નથી, પણ ઈચ એન્ડ એવરી બધા જ દંડક, બધા જ જીવ, બધા જ આવી જાય. તો બધાનું જન્મ સમય ઉત્પત્તિના ફર્સ્ટ સમયમાં ઓછામાં ઓછી ધ્યાન રાખવાનું, જઘન એટલે કે ઓછામાં ઓછી અવગાન અંગુલના સંકેતમાં ભાગ જેટલી હોય છે. હવે આગળ ચાલે, નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે કે હવે ઉત્પત્તિના પ્રથમ સમયે સર્વ દંડકોની આટલી સૂક્ષ્મ અવગાહના કેવી રીતે હોય? એટલે અહીંયા આપણને દેખાય છે કે અંગુલના અસંખ્યાતમાં ભાગ એટલે આપણે એક અંગુલ તો જોયું ને, 8 જવ જેટલું તો એક અંગુલ હોય. એક અંગુલ ની સાઈઝ કેટલી હોય? 8 અંગુલ, અરે 8 જવ જેટલી હોય છે. અને એમાં પણ એના અસંખ્યાતમાં ભાગ કરીને માત્ર એક અસંખ્યાતમાં ભાગ કરીએ તો આપણે દેખાય પણ નહીં. આપણી જે આંખો છે ને, તો એનાથી દેખાય પણ નહીં, આટલું નાનું હોય છે એક અસંખ્યાતનું ભાગ. તો બધા જ દંડકોનું આટલું સૂક્ષ્મ, આટલી ટાઈની હાઈટ કેવી રીતે હોઈ શકે છે, એવું ક્વેશ્ચન છે. તો એમાં આન્સર શાસ્ત્રાર્થ ભગવત શું કહે છે? એ કહે છે કે પૂર્વ ભાવમાં ગમે તેટલા મોટા શરીર વાળો જીવ મરણ પામી પરભવમાં ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થતી વખતે પ્રથમ પોતાનો આત્મા અત્યંત સંકોચી અંગુલ અસંખ્યાતના ભાગ જેટલો કરી કોયલામાં પડતા અગ્નિના જે તણખા છે એના તણખાની માફક ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થાય છે. અને પછી કોયલામાં પડેલો અગ્નિનો તણખો જેમ ધીરે ધીરે ફેલાતો જાય છે, તેમ તે જીવ પણ ત્યાં ધીરે ધીરે પોતાનું શરીર મોટું બનાવતો જાય છે. એટલે અહીંયા આન્સરમાં શું કહે છે, આપણે શું સમજ્યા અહીંયા ક્વેશ્ચન છે સર્વે ને એટલે કોણ? કોણ એટલે કે જેટલા પણ જીવો છે, આ શરીરધારી જેટલા પણ જીવો છે, સંસારી જીવો છે, તો એમાં કોણ બધા આવી જાય. એટલે કે માત્ર એક ઇન્દ્રિય નહીં, એમાં 2 ઇન્દ્રિય પણ આવે, 3 ઇન્દ્રિય પણ આવે, 4 ઇન્દ્રિય પણ આવે, 5 ઇન્દ્રિય પણ આવે. ઓકે, એટલે બધા સ્થાવર એક ઇન્દ્રિય આવી જાય, સૂક્ષ્મ બાદર 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય બધા જ, આ વિકલેન્દ્રિય બધા જ આવી જાય, પર્યાપ્ત અપર્યાપ્ત બધા જ. અને પંચેન્દ્રિયમાં કોણ આવે? 4 ગતિ વાળા આવી જાય. પંચેન્દ્રિય તિર્યંચ આવે, નારકી આવે, નરકના જીવો આવી જાય, પછી દેવતાઓ આવી જાય, મનુષ્યો આવી જાય, યુગલિક ને નોર્મલ મનુષ્યો અને યુગલિક અને નોર્મલ તિર્યંચ બધા જ આવી જાય. એટલે સર્વે દંડક એટલે બધા જ, ઈચ એન્ડ એવરી એક ઇન્દ્રિય ત્યાં બુકમાં ત્યાં લખી લેવાનું આપણને પેન્સિલથી. એક ઇન્દ્રિય થી પંચેન્દ્રિય બધા જીવો, બધા દંડકો એ બધા જ. કારણ કે અહીંયા આપણને શું દેખાય છે? અહીંયા સર્વે જન્મ સમયના, અને અહીંયા ડેશ કરીને શું લખે છે? ઉત્પત્તિના પ્રથમ સમયમાં. એટલે અહીંયા જન્મ આપણે કહીએ કે જન્મ થયું, તો કોનું જન્મ? તિર્યંચ અને જે મનુષ્ય છે એમના માટે આ શબ્દ યુઝ કરે ને, જન્મ. પણ ઉત્પત્તિ જે વર્ડ છે, ઉત્પત્તિ એ શબ્દ એ કોના માટે યુઝ થાય? જે આ વૈક્રિય શરીરધારી હોય, નારકી અને દેવતા, એમના માટે એવી રીતે ઉત્પત્તિ આ વર્ડ યુઝ કરવામાં આવે છે. એટલે 4 ગતિના બધા જીવો. એટલે અહીંયા એ નહીં સમજવાનું કે જન્મ એટલે કે માત્ર ગર્ભમાં રહીને પછી, એટલે જન્મ આપણને શું લાગે કે મનુષ્યનો જન્મ થયું, દેટ મીન્સ અહીંયા આપણે વ્યવહારિક ભાષામાં આપણે શું કહીએ કે આ જે આ માતા છે, ઓકે, આ માતા છે, અને પછી એને કોઈક આવું નાનું બાળક એને જન્મ થયો પછી, એટલે કે માતાને ગર્ભમાં બેઠો હતો 9 months, અને એના બાદ એ જયારે ડિલિવરી થઈ તો ત્યારે આપણે કહીએ ને કે જન્મ થયો. તો એ જન્મ સમય એ નથી ગણવાનું, આ એ ખાસ ધ્યાન રાખવાનું. આ કઈ જન્મ સમય નથી. જન્મ સમય આપણે શું જોયું કે આ જે જીવ, આ બાળક જે છે ને, એને પૂર્વ ભાવમાં સમજો કે તિર્યંચ હતો, કઈક ફિશ હતો, ઓકે, તો ફિશ થઈ હતો કઈક એવું, અને માછલો હતો, અને પછી અહીંયા મૃત્યુ પામ્યો. મૃત્યુ પામીને એનું આત્મા આવીને હવે ઉત્પત્તિ ક્ષેત્રમાં આવે છે, એટલે માતાના ગર્ભમાં આવે છે એનું આત્મા. તો એ કહેવાય કે જન્મનો ફર્સ્ટ સમય, એ ખાસ ધ્યાન રાખવાનું. અથવા તો ઉત્પત્તિનો ફર્સ્ટ સમય, અથવા તો જન્મનો ફર્સ્ટ સમય, એ અહીંયા જયારે ગર્ભમાં આવે છે એનું આત્મા, અને જે સમયમાં ફર્સ્ટ સમયમાં ત્યાં આવી જાય છે, તો તે કહેવાય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. એ નહીં સમજવાનું કે અરે બાળક અહીંયા ડિલિવરી થઈ તો બાળકનું હાઈટ તો કેટલી હોય છે, આ
આ 1 ફૂટની કે 2 ફૂટની જે પણ છે એટલી એની તો એટલી અવગાહના છે. અને અહીંયા તું શું કહે છે કે અહીંયા અંગુલા સંખ્યાતમાં ભાગ જેટલું છે આ બધા જ જીવો, તો કેવી રીતે પોસિબલ છે? એટલે અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું, અર્થનો અનર્થ આપણને નથી કરવાનો. ઓકે, એટલે ગર્ભમાં જયારે આવે છે ત્યારે એનું જન્મનું આ ફર્સ્ટ સમય કહેવાય છે, એ ધ્યાન રાખવાનું. હવે જે દેવતાઓ છે એ શૈયા, જે દેવ શૈયા ઉપર ઉત્પત્તિ થાય ને, ઉપપાત જન્મ કહેવાય ને એને. તો હવે બીજો કઈક સમજો કે કઈક એવું મનુષ્ય વાળું ભાવ હશે તો અહીંયા મૃત્યુ પામીને હવે એનું આત્મા આવે છે અહીંયા દેવશૈયા ઉપર આવી જાય છે, અહીંયા એનું આત્મા અહીંયા. તો એ કહેવાય એનું ઉત્પત્તિનો પ્રથમ સમય કહેવાય છે. તો ત્યારે એનું અંગુલના સંકેતમાં ભાગ જેટલું હોય છે એનું અવગાહન. અને પછી એક અંતર મુહૂર્તમાં આખો જેટલી નોર્મલ હાઈટ હશે, જે પણ ડેવલપમાં જેટલી પણ એના હિસાબે એ દેવની જેટલી હાઈટ હશે એટલી હાઈટ વાળું થઈ જાય એ ધ્યાન રાખવાનું. અને આ જે નારકીઓ છે એમના માટે શું સમજવાનું, એમનો નારકીનો જન્મ ક્યાં થાય? કુંભીમાં થાય ને. સમજો કે આવી કુંભી છે આ, તો અહીંયા સમજો કે તિરેંચ હશે, સમજો તો તિરેંચમાં મૃત્યુ પામીને, આભોમાં મૃત્યુ પામીને એનું આત્મા હવે આવીને ક્યાં આવે? અહીંયા ઉત્પત્તિ ક્ષેત્રમાં આવે, એટલે અહીંયા કુંભીમાં નરકમાં ક્યાંક 7 નરકોમાંથી કોઈ પણ નરકમાં આવ્યો અને કુંભીમાં આવ્યો, અહીંયા આત્મા આવી ગયો. એટલે હવે અહીંયા આવી ગયો એટલે કહેવાય કે આ એનું ઉત્પત્તિનું પ્રથમ સમય થઈ ગયો, એ કહેવાય છે. અને ત્યારે એનું શરીરનું આ કેટલી હોય અવગાહન, અંગુલા સંકેતમાં ભાગ જેટલી હોય ત્યારે. ઓકે, અને પછી એક અંતર મુહૂર્તની અંદર જ એનું શરીર સાઈઝ નોર્મલ જેટલું પણ હાથનું જેટલું પણ કે ધનુષ કે હાથનું જેટલું પણ એનું હોવું જોઈએ એટલું એને થઈ જાય મોટું શરીરનું સાઈઝ. આત્મા એટલે કે શું કરે ત્યારે? આત્મા એ શરીર બનાવવા માટે શું કરે? જે વાતાવરણ છે તો ત્યાંથી એ ગ્રહણ કરશે ને, વૈક્રિય વર્ગણાના જે પણ પૂતગલ સ્કંદો છે એને ગ્રહણ કરશે, જમા કરશે, એકઠા કરશે અને એને પછી પોતાનું એવી રીતે શરીર ફોર્મ કરશે, ક્રિએટ કરશે, બનાવશે. તે કુંભીમાં પણ ફિટ નહીં થઈ શકશે એવી રીતે, આટલી નાની કુંભીમાં આટલો મોટો શરીર. તો પછી જે આ પરમાધામી દેવ છે એ શું કરે પછી? અને ખેંચી ખેંચીને બહાર કાઢે ને અહીંયાથી કુંભીમાંથી. એટલે એ નહીં કહેવાય કે કુંભીમાંથી નીકળ્યો તો ત્યારે પછી જન્મ, એનું ઉત્પત્તિ એ જન્મ સમય નહીં કહેવાય. પણ ત્યારે કહેવાય, આપણે પહેલા જોઈ લીધું કે એ કુંભીમાં આવે ત્યારે ત્યારે જ એનું ઉત્પત્તિનો ફર્સ્ટ સમય કહેવાય આ ભાવનું. તો એવી રીતે હોય છે. એટલે પૂર્વ ભાવમાં એ જીવનું શરીર સમજો કે હાથથી જેટલું મોટું પણ હોય. ઓકે, હાથથી કેટલું મોટું હોય? હાથથી કેટલું મોટું હોય? હાથીને જેટલું આટલું મોટું શરીર હોય તો પણ એ મૃત્યુ પામે તો ત્યારે શું થાય છે? આપણને નહીં સમજવાનું કે આટલું હાથી જેટલું જે શરીર છે આટલું આટલું મોટું, એટલે કે એનું આત્મા પછી આત્માના પ્રદેશો છે ને હાથીની અંદર, તો એ આખા શરીરમાં ફેલાઈ જાય ને. દેટ મીન્સ હાથી કે સમજો કે વેલ ફિશ હોય, મોટામાં મોટું શું વેલ ફિશ કહેવાય ને, સૌથી મોટામાં મોટા ફિશિસ નું સાઈઝ હોય. ઓકે, તો આટલા સમજો કે કોઈક જીવ એવું વેલ ફિશ છે, તો એ આખા શરીરની અંદર જે આ વેલફિશના જે આત્માના પ્રદેશો તો આખા ત્યાં સ્પ્રેડેડ હોય ને, દરેક ઈચ એન્ડ એવરી કોર્નર, ઈચ એન્ડ એવરી ફિન ને ઈચ એન્ડ એવરી આખી બધી જગ્યા ફેલાયેલા હોય ને એના આત્માના પ્રદેશો. તો પછી હવે આ જે ફિશ છે, આ વેલ આટલી મોટી ફિશ છે કે હાથી જેટલું આટલું મોટું આ જીવ છે, હવે એનું મૃત્યુ થઈ જાય છે. અને આ સમજો કે આ વેલ મૃત્યુ પામીને સમજો ને કે બીજું કઈક હવે જન્મ લેશે, સમજો કે નરકમાં એનું ઉત્પત્તિ થશે, કુંભીમાં જન્મ એનું ઉત્પત્તિ થવાની છે. તો એ નહીં સમજવાનું કે જેટલું વેલ જેટલું આટલું મોટું શરીર છે તો અહીંયા કુંભીની અંદર પણ જયારે આવશે તો આટલું મોટું જ હોવું જોઈએ, આટલું આટલું મોટું એનું શરીરનું હાઈટ હોવું જોઈએ, અવગાહના હોવી જોઈએ, એવું કઈ નથી. મૃત્યુ બાદ શું થાય છે? જે આત્મા પ્રદેશો આટલા ફેલાયેલા હતા ને, તો એ શું થાય? એ બધા સંકોચાઈ જાય, એ ધ્યાન રાખવાનું. એટલે આ બધા સંકોચાઈ જાય અને અહીંયા એક અંગુલા સંખ્યાતમાં ભાગ જેટલું જ આટલું સંકોચાય ને આટલું નાનું હોય, એટલે આત્મા પ્રદેશો આખા બાજુમાં કોમ્પેક્ટ થઈને આટલો અંગુલા સંખ્યાતમાં ભાગ જેટલા આટલા જ
એરિયામાં સમાઈ જાય એટલું એકદમ બાજુમાં બધા આવી જાય. અહીંયા વેલ ફિશ નું જયારે ભાવ હતું ત્યારે આખા એ સ્પ્રેડેડ હતા ને ઓવરઓલ. આખા ઓવરઓલ ઓલ ઓવર ધ બોડી આ સ્પ્રેડ થયેલા હતા આત્મ પ્રદેશો. હવે અહીંયા અંગુલના સંખ્યાત્મક ભાગ જેટલું આખો સંકોચાઈ જાય, બધા આત્મા પ્રદેશો બાજુમાં આવે, એકદમ કોમ્પેક્ટ, આટલું સાઈઝ નાનું થઈ જાય એનું. એવી રીતે હોય છે, ધ્યાન રાખવાનું. અહીંયા કહે છે ને કે કોયલામાં પડતા અગ્નિના તણખલાની માફક ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થાય છે, એટલે કે તણખલા જેટલું જ હોય આટલું. અને પછી શું થાય કે પછી ધીરે ધીરે શું થાય છે કે અગ્નિનો જે તણખલો છે ને પછી ધીરે ધીરે ફેલાતો જાય છે ને, મોટું હોતું થતો જાય છે. તો એવી રીતે પછી એક વખત ઉત્પત્તિ સ્થાને આવી ગયો સંકોચાઈને આટલા એક અંગુલના એક અસંખ્યાત્મક ભાગ જેટલું જ અહીંયા એરિયા એ કવર કરે છે. પછી શું થશે, ધીરે ધીરે માત્ર એક અંતર મુહૂર્ત જેટલું એ ટાઈમ લેશે અને એ ટાઈમની અંદર એ આત્મા જે વૈક્રિય વર્ગણાના પૂતગલ સ્કંદો છે એ ગ્રહણ કરતો જશે વાતાવરણમાંથી, અને ધીરે ધીરે શરીરનું જે રીતે ક્રિએટ કરતો જશે ને એવી રીતે શું થશે કે મોટું શરીર થતું જશે, બનાવતો જશે. એવી રીતે આત્માના પ્રદેશો છે ને એ એટલે એ સ્પ્રેડ થતા જશે. પેલા સંકોચાયેલા હતા ને તો હવે એ સ્પ્રેડ થતા જશે. સ્પ્રેડ થઈને જેટલા શરીર નું જેટલું અવગાહના એ ક્રિએટ કરશે ને, ટોટલ ફાઇનલ અવગાહના, તો એમાં આખો ઓવરઓલ કવર કરી નાખશે એરિયા. તો એવી રીતે હોય છે, આ ધ્યાન રાખવાનું. હવે આગળ શું કહે છે કે બાકીનાઓની ઉત્કૃષ્ટ અવગાહના. હવે અહીંયા શું કહે છે, નાર્કોનું અહીંયા કહે છે ઉત્કૃષ્ટ અવગાહના વિશે. અહીંયા હવે આવશે, અહીંયા સ્ટાર્ટ થાય છે કે નારકીના જીવો છે ને, તો એમની ઉત્કૃષ્ટ મોટામાં મોટી એમને શરીરની હાઈટ એ કેટલી હોઈ શકે છે, એ હોય છે 500 ધનુષ. એટલે કોઈ પણ એવું એક પણ નારકી નહીં હોય કે જેનું 501 ધનુષ હાઈટ હોય, કે 500.5, 500.5 આટલી પણ નહીં હોય. 500 થી વધારે કોઈની નહીં હોઈ શકે. 500 ધનુષ ઇઝ ધ મેક્સિમમ હાઈટ. ઉત્કૃષ્ટ અવગાહના છે. અને એને આપણે જો કન્વર્ટ કરીએ તો એવી રીતે એ અહીંયા કહે છે કે 4 હાથનો એક ધનુષ છે, તેથી 2000 હાથ એટલે કેટલો, 1/4 ગાઉ. અને દેવોની ઉત્કૃષ્ટ અવગાહના 7, અહીંયા દેવોની શું કહે છે, ઉત્કૃષ્ટ અવગાહના 7 હાથ પ્રમાણની છે. એટલે કે મહાવીર સ્વામી ભગવાનની જેટલી અવગાહના હતી એમની કેટલી હતી, મહાવીર સ્વામી ભગવાનની 7 હાથ હતી ને હાઈટ. એટલે આપણે જેટલા છીએ ને એનાથી થોડાક ઊંચા હતા ને. આપણી જેટલી હાથ છે ને, જે અવગાહના છે જેટલા હાથની, એનાથી થોડાક મહાવીર સ્વામી ભગવાન 7 હાથ કરે તો થોડાક ઊંચા હોય. તો એટલી જ આ દેવોની ઉત્કૃષ્ટ અવગાહના હોય છે, આ ધ્યાન રાખવાનું. અને અહીંયા આ મૂળ શરીરની વાત કરે છે, તો એ પ્રમાણે સામાન્યથી નારકોને દેવોની અવગાહના કહેલી છે. હવે અહીંયા આપણે જોઈ લઈએ કે આ દેવ અને નારકોની અહીંયા વિશેષત અવગાહનાનું કોષ્ટક જે અહીંયા ટેબલ છે, તો એ ટેબલ આપણે સમજી લઈએ. અહીંયા નારકોનું નામ છે અહીંયા, અને એનું જઘન્ય જે અવગાહના છે શરીરની અને ઉત્કૃષ્ટ અવગાહના છે એ બતાવે છે અહીંયા. ઓકે, તો પહેલી જે રત્નપ્રભા નરક પૃથ્વી છે એની અંદર જે રહેલી જે નરક છે એમાં જે નારકીના જીવ ઉત્પન્ન થાય છે, એમાં નાનામાં નાના મિનિમમ જઘન્ય અવગાહના 3 હાથની હોય છે, અને ઉત્કૃષ્ટ અવગાહના 7 3/4 ધનુષ પ્લસ 6 અંગુલ જેટલી આ મેક્સિમમ હાઈટ હોઈ શકે છે, અવગાહના હોઈ શકે છે. એટલે કે આ રેન્જ છે, આ ધ્યાન રાખવાનું. એટલે કે આ 7 હાથથી કરીને 7 3/4, સોરી 3 હાથથી કરીને 7 3/4 ધનુષ 6 અંગુલ ની વચ્ચે કેટલી પણ આ જીવોની હાઈટ હોઈ શકે છે, આ રેન્જની અંદર. ઓકે, એ ધ્યાન રાખવાનું. બીજી નરક જે શર્કરા પ્રભા નરક પૃથ્વી, એની અંદર રહેલા ઉત્પન્ન થનારા જે નરકના જીવો છે એમની આ જઘન્ય અવગાહના કેટલી છે અહીંયા દેખાય છે. આ સેમ છે, આ જે આ રત્નપ્રભા નરક પૃથ્વીની ઉત્કૃષ્ટ જે અવગાહના દેખાય છે ને, તે જ એમના આ શર્કરા પ્રભા વાળા નારકીના જીવો માટે જઘન્ય અવગાહના સમજો. એટલે કે આ બહાર કરવા ઈઝી પડશે આપણને, બહુ ઈઝી છે. ઓકે, તો 7 3/4 ધનુષ એન્ડ 6 અંગુલ.
થી કરીને ઉત્કૃષ્ટ અફઘાના કેટલી હોય? 15.5 ધનુષ એન્ડ 12 અંગુલ. ત્રીજી વાલુકા પ્રભામાં કેટલા હોય છે? અનાર્કીઓનું જઘન્ય અફઘાના આ સેમ છે, આ સેમ 15.5 ધનુષ એન્ડ 12 અંગુલ. અને ઉત્કૃષ્ટ કેટલું છે? આ 31 1/4 ધનુષ. એટલી આ ઉત્કૃષ્ટ અફઘાના છે એમની. હવે ચોથી નરક છે પંક પ્રભામાં, એમાં 31 1/4 ધનુષ ની આ જગન્ય અફઘાના હોય છે, જે અહીંયા સેમ દેખાય છે આપણને. અને 62.5 ધનુષની ઉત્કૃષ્ટ અફઘાના છે. પછી ફિફ્થ છે ધૂમ પ્રભા નરક, એની અંદર 62.5 ધનુષની જગન્ય અફઘાના એન્ડ 125 ધનુષની ઉત્કૃષ્ટ અફઘાના, અહીંયા પણ સેમ છે. પછી સિક્સ્થ છે તમઃ પ્રભાને નરકમાં 125 ધનુષની જઘન્ય અફઘાના, જે સેમ અહીંયા દેખાય છે. અને ઉત્કૃષ્ટ અફઘાના 250 ધનુષની છે. પછી સાતમી તમસ્તમ પ્રભા નરકમાં જગન્ય અફઘાના સેમ છે, 250 ધનુષની જગન્ય અફઘાના અને ઉત્કૃષ્ટ થી 500 ધનુષની ઉત્કૃષ્ટ અફઘાના અહીંયા દેખાય છે આપણને. એટલે કે અહીંયા આપણને શું દેખાયું? આ નારકીના જીવો માટે કે ઉત્કૃષ્ટ અફઘાના આપણને દેખાય છે કે 500 ધનુષની છે, અને તે અહીંયા સાતમી નરકમાં છે આ. અને જે જગન્યમાં જગન્ય અફઘાના છે એ કેટલી કહેવાય? નારકીના જીવો માટે અહીંયા દેખાય છે 3 હાથ જેટલી. એટલે આપણને આ ધ્યાન રાખવાનું. આ બીજું એક આપણને ધ્યાન રાખવાનું કે હવે અહીંયા જે પણ અહીંયા અવગાહનાઓ દેખાય છે ને, તો એ ક્યારે હોય છે જીવને? એ ખાસ ધ્યાન રાખવાનું. જે ઉત્પત્તિનો ફર્સ્ટ સમય હોય ને, તો ત્યારે આ બધા જીવોને અંગુલના સંખ્યાત્મક ભાગ જેટલી જ હોય છે અવગાહના. અને શરીર પર્યાપ્તિ વગેરે પૂરી થઈ જાય એ કેટલા ટાઈમ લાગે? માત્ર એક અંતર મુહૂર્ત જેટલો ટાઈમ લાગે ને કુંભીની અંદર. ઓકે, તો ત્યારે એમની જે સમજો કે આ કોઈ જીવની 3 હાથ થવાની છે હાઈટ, તો આટલી થઈ જાય કુંભીની અંદર. શું થાય? 3 હાથ જેટલા થઈ જાય, આ મોટા શરીર આટલું થઈ જાય, ક્રિએટ થઈ જાય. અને પછી એ જે પણ પરમાધામી જે પણ એમને કરે એની સાથે કેટલી વખત હાથ પગ કાપી નાખે, આ કરે ને તે પછી જોડાઈ જાય, જે એ બધું થાય ને એના સાથે, તો પણ આખા ભવ પર્યંત એમની હાઈટ તો 3 હાથ જ રહેવાની છે. એટલે એમ નહીં વિચારવું કે પછી મોટા થતા જશે કે નાના થઈ જાય, એ નહીં. આખા ભવ પર્યંત આખા એમના જે શરીરની જે અવગાને 3 હાથ જ રહે. સેમ ફોર બીજા બધા જીવો. ધ્યાન રાખવાનું એ વાત. પછી બીજું એક અહીંયા પોઈન્ટ આ ધ્યાન રાખવાનું કે હવે આ યાદ કેવી રીતે રાખવું? તો જે સાતમી નરક પૃથ્વી છે ને, એનું જે ઉત્કૃષ્ટ અવગાહના છે ને, માત્ર આ 500 ધનુષ, આ એક જ યાદ રાખવાનું બસ. આ એક યાદ રાખવાનું. પછી ડિવાઈડ બાય 2 કરવાનું, તો 250 મળે. અને આ 250 અહીંયા સેમ છે. ઓકે, તો 250 નું હાફ કરવાનું. પછી અહીંયા 125 મળે, એનું હાફ કરીએ તો 62.5 મળે. એનું હાફ કરીએ તો 31 1/4 થાય. એનું હાફ કરીએ તો 15.5 ધનુષ થાય, પ્લસ 12 અંગુલ. અને એનું પણ હાફ કરીએ તો 7 3/4 ધનુષ એન્ડ 6 અંગુલ થાય. ડિવાઈડ બાય 2 કરતા જવાનું. પછી માત્ર જે આ યાદ રાખવું પડશે, 3 હાથ જે છે આ જગન્ય અફઘાના. એટલે આ માત્ર 500 યાદ રાખવાનું ધનુષ, અને જગન્ય 3 હાથ આ યાદ રાખવાનું. પછી ડિવાઈડ બાય 2 કરતા જવાનું. અને અહીંયા બસ સિમ્પલ છે. ઓકે, હવે અહીંયા નારક વિશે આપણે જોઈ લીધું ને. હવે આગળ આપણે જોઈએ શું જોવાનું છે? દેવતાઓ વિશે છે. હવે દેવોનું આપણે જોઈ લઈએ. તથા દેવોનું શરીર જે 7 હાથનું કયું છે, તે ભવનપતિના 10 દંડક તથા વ્યંતર અને જ્યોતિષી નો એક એક દંડક મળી 12 દંડકમાં સર્વ દેવોનું છે. શું કહે છે? એટલે એમાં આપણને શું સમજાયું? જે આ ભવનપતિના ટોટલ કેટલા દંડક છે? ભવનપતિના 10 પ્રકાર આ છે ને ભવનપતિ, તો દરેકના એક અલગ અલગ દંડક એવી રીતે કેટેગરાઇઝ કરેલા છે. તો એમના ટોટલ મળીને 10 દંડક ભવનપતિના. વ્યંતર દેવોનું કેટલું? વ્યંતર અને
8 વ્યંતર 8 વાણ વ્યંતર બધા મળીને એક દંડક છે. અને જ્યોતિષી દેવો છે બધાનું પણ એક જ દંડક છે. એટલે કેટલા દંડક થયા? ભવનપતિના 10 દંડક પ્લસ 1 11 વ્યંતરનું દંડક પ્લસ જ્યોતિષીનું એક દંડક, એટલે ટોટલ કેટલા થાય? 12 દંડક થયા અહીંયા. એટલે 12 દંડકમાં બધા સર્વ દેવોનું અહીંયા શું કહે છે? અહીંયા બતાવે છે કે જે દેવતાઓનું શરીર જે 7 હાથનું કયું છે. તો એ એવી રીતે આ બધા 12 દંડક છે ને દેવોનું, તો એવી રીતે એમના માટે અહીંયા કહેવું છે. ઓકે. અને બાકી કોણ રહ્યા? બાકી કોણ રહી ગયા? વૈમાનિક દેવો રહી ગયા ને. તો અહીંયા એના માટે અહીંયા આગળ શું કહે છે તે આપણે જોઈ લઈએ. અને 13માં વૈમાનિક દંડકમાં સૌધર્મ દેવલોક તથા ઈશાન દેવલોક એ બે દેવલોકના સર્વ દેવદેવીનું શરીર પણ 7 હાથનું છે, પરંતુ તે ઉપરાંતના સ્વર્ગોમાં શરીરનો જે તફાવત છે તે આ પ્રમાણે છે. ઓકે. એટલે અહીંયા શું કહે છે કે હવે અહીંયા આપણે ભવનપતિનું જોઈ લીધું. અધોલોક વાળા દેવોમાં ભવનપતિના 10 દંડક અને વ્યંતર અને જ્યોતિષી દેવોનું એક એક દંડક, એટલે આ ટોટલ 12 દંડકમાં 7 હાથનું અહીંયા કઈ કીધેલું છે. પણ હવે બાકીના જે આ વૈમાનિક દેવો તો રહી ગયા, તો એમના માટે આ 13th દંડક છે. તો એમાં કોણ આવે છે? વૈમાનિક દંડકમાં જે સૌધર્મ દેવલોક અને ઈશાન દેવલોક, એટલે કયા? ફર્સ્ટ એન્ડ સેકન્ડ દેવલોક વાળા. સૌધર્મ દેવલોક એ કયો દેવલોક હોય છે? યાદ રાખવાનો, પહેલા નંબરનું નામ આપણને યાદ હોવા જોઈએ. ઓકે. જે વૈમાનિક દેવો છે ને, અલગ અલગ દરેકના નામો આપણને બાયાટ હોવા જોઈએ, એ ધ્યાન રાખવાનું. તો સૌધર્મ દેવલોક એટલે ફર્સ્ટ દેવલોક હોય. ઈશાન દેવલોક એટલે એ સેકન્ડ દેવલોક હોય છે. આ તો ફર્સ્ટ અને સેકન્ડ દેવલોકના જે બધા દેવદેવીનું શરીર પણ કેટલું છે? 7 હાથનું છે. આ એ ધ્યાન રાખવાનું. પરંતુ તે ઉપરાંતના સ્વર્ગોમાં, એટલે આ ફર્સ્ટ એન્ડ સેકન્ડ દેવલોક છોડીને બાકીના જે કેટલા હોય છે? વૈમાનિક દેવલોક કેટલા હોય છે? ટોટલ 12 વૈમાનિક દેવલોક હોય ને. ટોટલ 12 વૈમાનિક દેવલોક હોય, પ્લસ 9 ગ્રેવ્યક દેવલોક હોય, પ્લસ 5 અનુત્તર આ હોય ને દેવલોક, આટલા હોય ટોટલ. તો એમાંથી આ 12 વૈમાનિક દેવલોક માંથી એ 2 દેવલોક ફર્સ્ટ અને સેકન્ડ સૌધર્મ એન્ડ ઈશાન દેવલોક માટે શું કહે છે કે એ બંનેનું 7 હાથનું હોય છે શરીર. પણ તે ઉપરાંતના સ્વર્ગો, એટલે કે અહીંયા -2 કરવાનું, એટલે કે આ 10 વૈમાનિક દેવલોક પ્લસ આ 9 ગ્રેવ્યક પ્લસ 5 અનુત્તર, એટલે આ 10 પ્લસ 9 પ્લસ 5 આટલા જે પણ દેવીમાનો છે એમનામાં એ સ્વર્ગોમાં, એને સ્વર્ગ કહેવાય, એ ધ્યાન રાખવાનું. સ્વર્ગ એટલે આ કઈ મોક્ષ નહીં સમજવાનું. કેટલાને લાગે કે સ્વર્ગ એટલે કે મોક્ષ હશે. સ્વર્ગ એટલે કે શું? હેવન કહેવાય. હેવન કહેતા હોય ને, એટલે કે શું? આ દેવ વિમાન દેવલોક, એને સ્વર્ગ કહેતા હોય. સ્વર્ગના સુખ એટલે દેવલોકના સુખ. તે સ્વર્ગ એટલે મોક્ષ નહીં, એ ધ્યાન રાખવાનું. મોક્ષ અલગ વસ્તુ છે. અને આ સ્વર્ગ એટલે આ વર્ડ આવે છે સ્વર્ગ એટલે કે દેવલોકની વાત કરે છે. એટલે કહે છે કે એ જે આ બે દેવલોક છે, આ સૌધર્મ અને ઈશાન, આ બે છોડીને બાકીના જે પણ વૈમાનિક દેવલોકો છે એમાં શરીરોમાં તફાવત છે, ડિફરન્સ છે. તો તે આ પ્રમાણે અહીંયા બતાડે છે. આ તો તે આપણે હવે આ ટેબલ આપણે જોશું તો સમજાઈ આવશે. અહીંયા હવે દેવલોકોનું અહીંયા શું બતાવે છે? આ જે નંબર છે, જેનું જે નંબર છે એ બતાવે છે દેવલોકનું. તો ત્રીજો અને ચોથો કલ્પમાં એટલે કે શું? એટલે કે દેવલોક. ત્રીજો દેવલોક અને ચોથો દેવલોક એ પણ કયો? વૈમાનિક દેવલોક, એ ધ્યાન રાખવાનું. જ્યાં હવે કલ્પનું જે એટલે કે ત્રીજો ને ચોથો છે ને દેવલોક, તો એને અહીંયા થર્ડ અને ફોર્થ કલ્પમાં કહે છે. તો એમાં કેટલું હોય છે? જગન્ય શરીરની અવગાના 6 હાથની, ધ્યાન રાખવાનું. એટલે અહીંયા આપણે ફર્સ્ટ એન્ડ સેકન્ડમાં શું જોયું? પહેલા ને બીજા કલ્પમાં કે દેવલોકમાં આપણે શું જોયું? 7 હાથ જોયું ને. શું કહે છે?
7 હાથ છે ત્યાં. તો હવે અહીંયા આપણને દેખાય છે કે આ હવે ઓછો ઓછો થતો જાય છે, ઘટતો જાય છે. એટલે સૌથી વધારે હાઈટ વાળા કહેવાય તો કોણ છે? જે પહેલા અને બીજા કલ્પ દેવલોક વાળા છે, વૈમાનિક દેવલોક વાળા, એ સૌથી વધારે હાઈટ વાળા છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી દેવો એ બધા 7 હાથ વાળા છે. અને એનાથી બધા ઓછા ઓછા હાઈટ વાળા આ ઉપર ઉપર આપણે જતા જશું ને જેમ 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 જેમ, તો હાઈટ ઓછી થતી જાય છે. આ એ ધ્યાન રાખવાનું. જેમ ઉપર ઉપરના ડેવલપમાં જતા જશું તો તેવી તેવી રીતે હાઈટ એ ઓછી 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 ઘટતી જાય છે. આ હવે ત્રીજો અને ચોથો દેવલોકમાં ઓછામાં ઓછી 6 હાથની હાઈટ હોય અને ઉત્કૃષ્ટ 7 હાથનું હોય. ઓકે, અને પહેલા ને બીજા 7 હાથ જોઈ તો એ જ અહીંયા આ સેમ અહીંયા ઉત્કૃષ્ટ માટે અહીંયા છે જો. પછી 5th દેવલોકમાં 5 હાથ પ્લસ 4/11 એ જગન્ય અવગાહના છે અને ઉત્કૃષ્ટ કેટલી છે? 6 હાથનું. એટલે અહીંયા 4/11 એટલે કે શું સમજવાનું કે એક હાથ લેવાનું. ઓકે, એક હાથ આપણે લીધું, એલ્બો થી કરીને ખુલેલું હાથ હોય છે તે એક હાથ હોય છે. ઓકે, તો હવે આ જે 4/11 બતાડે છે ને શું બતાડે છે આપણને? આ તે જ આપણે સમજી રહીએ. આ ખુલેલું હાથ હવે ડ્રો કરવાનું છે આપણને. ઓકે, આટલું હાથ છે એક. તો હવે 4/11 છે એટલે કે એક હાથ છે, એના આપણને કેટલા ભાગ કરવાના છે? આ 11 ભાગ કરવાના. અહીંયા દેખાય છે 11, તો અહીંયા 11 ભાગ કરવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 એવી રીતે. ઓકે, 11 ભાગો કર્યા. હવે 11 ભાગોમાંથી આપણને કેટલું લેવાનું? માત્ર 4 દેખાય છે ને, આ 4 ભાગ લેવાના. 1 2 3 4 આટલું જે પણ છે, જેટલું પણ થાય એક્ઝેક્ટલી આટલા 4 ભાગ લેવાના. તો એને શું કહેવાય? જે 4 ભાગ લીધા ને આટલું, અહીંયાથી અહીંયા ડિસ્ટન્સ જે આપણે કાઉન્ટ કેલ્ક્યુલેટ કરવાનું, 4 ભાગ જેટલું કેટલું ડિસ્ટન્સ થાય છે આ, તો એને કહેવાય 4/11 ઓફ અ હાથ. ઓકે, એટલે 5 હાથ પ્લસ એ 11 ભાગમાંથી 4 ભાગ વાળું એક હાથનું આટલું ડિસ્ટન્સ એટલું એડ કરવાનું 5 હાથમાં, તો એને કહેવાય 5 + 4/11 હાથ. એ ધ્યાન રાખવાનું. ઓકે, અહીંયા ક્વેશ્ચન છે કે 11 કલા કહેવાય ને, તો એ પણ આપણે કહી શકીએ, પણ આપણને ધ્યાન રાખવાનું કે પછી એ કલા હા અહીંયા 5 હાથ એન્ડ 4/11 કલા એ પણ કહી શકાય, અથવા તો 4 કલા પણ કહી શકાય એવી રીતે. પણ એમાં પછી સ્પેસિફાય આપણને કરવું પડે. અહીંયા એક સ્ટાર માર્ક કરીને નીચે ક્યાંક સ્પેસિફાય કરવું પડે આપણને કે એક કલા એટલે કેટલું. કારણ કે કલા આપણે ખ્યાલ છે ને કે કલા એટલે કે યુનિટ, એટલે એમાં આપણે કન્વર્ઝન શું છે, ફોર્મ્યુલા શું લગાડેલી છે, કન્વર્ઝન શું લગાડેલી છે, તો એમાં તે આપણને ત્યાં શું સ્પેસિફાય કરવું પડે કે હા, કે કલાની વાત આપણે કરતા હતા કે જો આપણે એમ પણ કહી શકીએ કે 5 હાથ એવી રીતે પણ આપણે કહી શકીએ ને, 5 હાથ પ્લસ 4 કલા. ઓકે, એવી રીતે જો કહેવું હોય તો કહી શકાય, પણ આપણને નહીં કહેવાનું. આ જે અહીંયા જે ટેબલ આપણે શાસ્ત્રાર્થ ભગવંતે આપ્યું છે એ જ બાયટ કરવાનું. ઓકે, ધ્યાન રાખવાનું. અને જ્યાં આપણને કલા ના એ હિસાબે આપણને આપેલું હશે તો તે ત્યાં આપણે તેવી રીતે બાયટ કરવાનું. પણ જો એવી રીતે આપણે જો કહેવું હોય તો કહી શકાય, પણ આપણને પછી નીચે સ્પેસિફાઈ ક્યાંક કરવું પડે સ્ટારમાં કરીને કે એક કલા એટલે કે એનું કેટલું આપણે લઈએ છીએ. એક કલા એટલે આપણને લઈએ છીએ 1/11 1/11 હાથ, એવી રીતે ત્યાં સ્પેસિફાય કરી લઈએ. તો પછી આ ફ્રેક્શન્સ પછી પછી નહીં એટલે એ પછી લખવાની જરૂર નહીં પડે. ત્યાં માત્ર 5 હાથ એન્ડ પ્લસ 4 કલા એવી રીતે લખીએ તો એવી રીતે કહી શકીએ. ઓકે, આટલું આપણું ક્લિયર થઈ ગયું. તો હવે આ 5મો જે દેવલોક છે એમાં 5 એન્ડ 4/11 હાથ આ જગન્ય અવગાહના છે. ઉત્કૃષ્ટ અવગાહના 6 હાથની છે. 6ઠા દેવલોકમાં જગન્ય અવગાહના એ 5 હાથ છે, અને ઉત્કૃષ્ટ કેટલું છે આ સેમ છે, અહીંયા દેખાય છે આપણને 5 અને 4/11 હાથ. ઉત્કૃષ્ટ શરીરની અવગાહના છે. પછી 7th દેવલોકમાં જગન્ય કેટલું છે? 4 અને 1/11 હાથ.
અને ઉત્કૃષ્ટ છે 5 હાથ, અહીંયા સેમ દેખાય છે. પછી 8મા દેવલોકમાં જગન્ય છે 4 હાથ, ઉત્કૃષ્ટ શરીર છે આ સેમ 4 અને 1/11 હાથ. 9મા દેવલોકમાં જગન્ય છે 3 અને 3/11 હાથ, અને ઉત્કૃષ્ટ અવગાના સેમ છે 4 હાથ. 10મા દેવલોકમાં 3 અને 2/11 હાથ જગન્ય છે, અને ઉત્કૃષ્ટ 3 એન્ડ 3/11 હાથ છે, જે અહીંયા સેમ છે. 11th દેવલોકમાં જગન્ય છે 3 અને 1/11 હાથ, અને ઉત્કૃષ્ટ સેમ છે 3 અને 2/11 હાથ. 12મા દેવલોકમાં જગન્ય છે 3 હાથ, અને ઉત્કૃષ્ટ છે 3 અને 1/11 હાથ. ઓકે, આટલા હવે 12 દેવલોક અહીંયા થઈ ગયા. હવે આવે છે ગ્રહવ્યક માટે. તો હવે પહેલું જે નવગ્રહવ્યક માંથી પહેલું ગ્રહવ્યક છે, એમાં જગન્ય કેટલું છે? 2 અને 8/11 હાથ જગન્ય, અને ઉત્કૃષ્ટ છે 3 હાથ. બીજા નવગ્રહવ્યક માંથી બીજા ગ્રહવ્યકમાં જગન્ય છે 2 અને 7/11 હાથ, અને ઉત્કૃષ્ટ સેમ છે 2 અને 8/11 હાથ. ત્રીજા ગ્રહવ્યકમાં જગન્ય છે 2 અને 6/11 હાથ, અને ઉત્કૃષ્ટ સેમ છે 2 અને 7/11 હાથ. અને ચોથા ગ્રહવ્યકમાં 2 અને 5/11 હાથ જગન્ય, અને ઉત્કૃષ્ટ 2 અને 6/11 હાથ નું અહીંયા સેમ અહીંયા દેખાય છે. ઓકે, તો આટલું આપણું અહીંયા આ કમ્પ્લીટ સમય જોઈ લીધું. હવે આગળ નેક્સ્ટ આપણે કન્ટિન્યુએશન જોઈ લઈએ. અહીંયાથી આ કન્ટિન્યુએશન છે, ધ્યાન રાખવાનું. ઓકે, હવે 5મું જે ગ્રહવ્યક છે એમાં જગન્ય કેટલું છે? 2 અને 4/11 હાથ, અને ઉત્કૃષ્ટ છે 2 અને 5/11 હાથ. છઠ્ઠું ગ્રહવ્યક છે 2 અને 3/11 હાથ, અને ઉત્કૃષ્ટ આ સેમ છે 2 અને 4/11 હાથ. 7મા ગ્રહવ્યકમાં 2 અને 2/11 હાથ, અને ઉત્કૃષ્ટ સેમ છે 2 અને 3/11 હાથ. 8મા ગ્રહવ્યકમાં જગન્ય છે 2 અને 1/11 હાથ, અને ઉત્કૃષ્ટ 2 અને 2/11 હાથ સેમ છે આ. પછી 9મા ગ્રહવ્યકમાં કેટલું છે? જગન્ય 2 હાથનું છે, અને ઉત્કૃષ્ટ સેમ છે 2 અને 1/11 હાથ. આટલા અહીંયા સુધી 9 ગ્રહવ્યક કમ્પ્લીટ થયા. હવે ટોટલ હવે કેટલા બાકી છે? 5 અનુત્તર બાકી છે. તો 5 અનુત્તર માંથી જે 4 અનુત્તર છે, તે 4 અનુત્તરમાં જગન્ય શરીર કેટલા છે? 1 હાથનું જે શરીર હોય આટલું નાનકડું, એ પણ જગન્ય થી, અને ઉત્કૃષ્ટ થી 2 હાથનું હોય, જ્યાં સેમ છે. અને જે સર્વાર્થ સિદ્ધ વિમાન છે, આ જે 5મું અનુત્તર છે આ, તો એમાં જગન્ય થી પણ 1 હાથ છે, અને ઉત્કૃષ્ટ થી પણ 1 હાથનું શરીર હોઈ શકે છે. એટલે આપણને જોયું કે નીચે વાળા જે દેવલોક, જે દેવીમાન છે, એમાં દેવો છે, એમના 7 હાથનું ઉત્કૃષ્ટ એવું શરીરનું હાઈટ છે. પછી ઘટતું જાય છે, ઘટતું ઘટતું જે ઉપર સુધી જઈએ સર્વાર્થ સિદ્ધ સુધી, તો ત્યાં 1 હાથનું માત્ર આટલું નાનું શરીર થઈ જાય છે. પણ જો આપણે નારકીનું જોઈએ, તો નારકી માટે આપણે શું જોયું કે જે પહેલી નરકવાળા છે, તો એનું કેટલું છે? એનું 3 હાથ છે. અને જ્યાં આગળ આગળ જતા જઈએ 7મા નરક સુધી જઈએ, તો 500 ધનુષ જેટલું આટલી મોટી હાઈટ થતી જાય છે. પણ દેવો માટે ઉલટું છે, કે ઉપર ઉપર જાય તો શું થાય છે? હાઈટ ઓછી થતી જાય છે.